ચલો જી, ગુડ ઇવનિંગ એવરીવન. દેખાય છે, સંભળાય છે, ઓડિબલ વિઝિબલ? ચલો, છે ઓડિબલ વિઝિબલ છે? યસ યસ. ઓકે, ડન ડન. બરાબર, દેખાય છે, ઓડિબલ વિઝિબલ છે. યસ. ચલો, તો આપણે આજના સેશનમાં હિસ્ટ્રી જોવાનું થશે. બરાબર, હિસ્ટ્રી આપણે જે જોશું એ આવશે ઇન્ડિયા અને ગુજરાત બંનેનો. અને આપણે જે સમજવાનું છે એ એસટીએ ના કન્ટેક્સ્ટમાં સમજવાનું છે. પહેલા તો એસટીએ ના કન્ટેક્સ્ટમાં જે તમે સમજવા જઈ રહ્યા છીએ હિસ્ટ્રી, બરાબર, એને આપણે બે પાર્ટની અંદર પહેલા તો સમજશું. એક તમારે સમજવાનું થશે એ ગુજરાત વાળો, એક સમજવાનું થશે એ ઇન્ડિયા વાળો. બરાબર, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, આપણે પહેલા તમારા સિલેબસને સમજવાની ચર્ચા કરીશું. બરાબર, કે તમારો સિલેબસ શું છે અને એ મુજબ આપણે વર્કિંગ કરશું. સિલેબસ સ્ટીક ટુ ધી સિલેબસ રહીએ આપણે તો પાસ થવાના ચાન્સીસ બહુ બ્રાઇટ હોય છે. જે લોકો સિલેબસ પકડીને ચાલે છે એ લોકો પાસ થાય છે. આઉટ ઓફ સિલેબસ જે બી લોકો જાય છે એ પાસ થઈ શકતા નથી. એ વાસ્તવિકતા છે. બરાબર, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, જીપીએસસી ના કન્ટેક્સ્ટમાં એસટીઆઈ નો સિલેબસ હિસ્ટ્રી સબ્જેક્ટમાં થોડો અલગ છે. બરાબર, એટલે પહેલા એ જ સમજવાનું છે કે જો તમે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા હોય અને પછી એસટીઆઈ ની બી તૈયારી કરી રહ્યા હોય તો એસટીઆઈ માં સિલેબસ કંઈક અલગ છે. બરાબર, સો ફર્સ્ટ આપણે સિલેબસ ની ચર્ચા કરીશું એન્ડ ધેન આપણે બીજી બધી ચર્ચા કરીશું. બરાબર, પહેલા આપણે ભારતના ઇતિહાસનો સિલેબસ જોશું. બરાબર, સો ભારતનો ઇતિહાસ. બરાબર, ફોર કઈ એક્ઝામ? સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, એસટીઆઈ માટે. બરાબર, થોડું છે નીચે. ઓકે. ભારતનો ઇતિહાસ ફોર એસટી, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. બરાબર, ઇતિહાસ જે છે એની તમને ખબર છે કે એને 3 વિભાગમાં વહેંચવામાં આવે. એક આવે પ્રાચીન, એક આવે મધ્યકાલીન અને એક આવે આધુનિક. બરાબર, ઇતિહાસ શરૂઆતમાં છે ને બે જ પાર્ટમાં હતો. એક પ્રાચીન અને એક આધુનિક. મધ્યકાલીન જેવો કોઈ પાર્ટ હતો નહીં. પણ 14મી સદીમાં, બરાબર, જર્મનીમાં એક ઇતિહાસકાર થાય જેનું નામ હતું જ્હોન સેલ્વસ. આ જ્હોન સેલ્વસ ભાઈએ એક નવો પાર્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો જેનું નામ હતું મધ્યકાલીન. બરાબર, ત્યારથી વર્લ્ડ વાઇડ આ એક્સેપ્ટ થઈ ગયું કે ઇતિહાસને એના 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર, અવાજનો પ્રોબ્લેમ થાય છે? વોઇસ પ્રોબ્લેમ થઈ રહ્યો છે ભાઈ બધાને? ઓડિયોમાં ઇશ્યુ આવી રહ્યો છે? છે પ્રોબ્લેમ આવી રહ્યો છે ઓડિયોમાં ભાઈ? ઓકે છે, ઓકે છે, ઓકે. ચલો ડન. બરાબર, ના આ ભાઈએ મધ્યકાલીન જેવો એક ઇતિહાસ રજૂ કર્યો, બાકી કોઈ ઇતિહાસ હતો નહીં. ત્યારથી છે ને વર્લ્ડ વાઇડ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક જેવા ભાગ જે છે એ ફિક્સ થઈ ગયા. ક્યાં થાય છે? પછી તમે દુનિયાનો ઇતિહાસ ભણતા હોય, ભારતનો ઇતિહાસ ભણતા હોય, ગુજરાતનો ઇતિહાસ ભણતા હોય, કોઈ ફરક પડતો નથી.
તમારે 3 પાર્ટની અંદર એને સમજવો પડે છે. બરાબર. પ્રાચીન આપણે ભારતના કેસમાં જોઈએ તો આ બધા જે ટાઈમલાઈન જે છે આ બધા જે પાર્ટ જે છે ત્રણેય પ્રાચીન, મધ્ય અને આધુનિક, એના ટાઈમલાઈન બી ફિક્સ છે. જેમ કે પ્રાચીનનો સમયગાળો જે છે ભારતમાં એ માનવામાં આવે છે ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600. ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600. મધ્યકાલીનનો સમયગાળો શું માપવામાં આવે છે તો કે ઈસવીસન 600 થી ઈસવીસન 1700. આમ તો 1707 સુધી જાય. બરાબર. 1707 માં જ્યાં ઔરંગઝેબની ડેથ થઈ જાય, ઔરંગઝેબ મૃત્યુ પામી જાય, ત્યારથી મધ્યકાલીન બંધ થઈ જાય. પણ કેવું છે કે આપણે સહુલિયત સમજવા માટે 1700 રાખીએ. બરાબર. એન્ડ ધેન આધુનિકનો સમયગાળો આવે ઈસવીસન 1700 થી ટીલ 1947 સુધી. બરાબર. આ પૂરેપૂરો શું થશે તમારે ટાઈમલાઈન થશે. બરાબર. નાઉ આપણે પેલા આ કન્સેપ્ટમાં શું સમજવાનું છે, ઘણા સ્ટુડન્ટને હજી આ ઈસવીસન પૂર્વે અને ઈસવીસનના કન્સેપ્ટમાં તકલીફ હોય છે. તમારામાંથી કોઈ એવો સ્ટુડન્ટ છે જેને ઈસવીસન અને ઈસવીસન પૂર્વેના કન્સેપ્ટમાં તકલીફ પડતો હોય? બરાબર. હજી સુધી હા, કેમ કે છે ને જાણવું જરૂરી છે. બરાબર. એક વખત આ ચાલુ થઈ જાય અને તમને અંદાજો ન હોય તો શું થાય કે પછી આપણે આગળ જઈ રહ્યા છે, પાછળ જઈ રહ્યા છે, એ સેન્સ ના છે. સો બેટર છે કે પહેલા તમે જાણી લો કે શું છે. તમારામાંથી કોઈ છે એવો સ્ટુડન્ટ જેને આ પ્રોબ્લેમ થાય છે ઈસવીસન પૂર્વેમાં? છે કોઈ એવું? નો. ચલો, ઘણાને નથી, ઘણાને ઓકે. સો મોસ્ટ પ્રોબેબલી કોઈને આમાં પ્રોબ્લેમ ન હોય એવું છે. બરાબર. સો તમને બધાને અંદાજો છે કે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે શું છે. બરાબર. ચલો ઠીક છે. જો આ ખબર હોય તો સરસ વસ્તુ છે. છતાં તો હું સમજાઈ દઉં, ઘણા કદાચ ન બોલી શકતા હોય અત્યારે, તો આપણે સમજી લઈએ. બરાબર. આવવાનો અવાજ? ઈકો પડે એટલે છોકરાઓને તકલીફ થાય. ચલો, છતાં આપણે સમજી લઈએ. તો આ ઈસવીસન પૂર્વે અને ઈસવીસન સમજવા હોય તમારે તો ફર્સ્ટ તમારે એને સમજવા માટે કેલેન્ડર સમજવું પડે. કેલેન્ડર, બરાબર, જે આપણા ઘરે લાગેલા છે તારીખ. કેલેન્ડર 3 વખત અપડેટ થયા. પહેલી વખત જે કેલેન્ડર આવ્યું ને, કેલેન્ડરનું નામ હતું જુલિયન કેલેન્ડર. રોમન શાસક હતો જુલિયન સીઝર, એના ટાઈમમાં બન્યું હતું. બરાબર. પણ આ છે ને મિસમેચ બહુ થતું હતું, એટલે નવું કેલેન્ડર લાવ્યા which is ક્રિશ્ચિયન કેલેન્ડર. આ સરસ હતું, પણ પ્રોબ્લેમ તો એ ને કે મિસમેચ તો થાય છે. ધેન ત્રીજું કેલેન્ડર આવ્યું, એ કહેવાય ગ્રેગોરિયન કેલેન્ડર. જી, તમારા મારા ઘરે જે તારીખિયા છે ને, એ ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય. બરાબર. જે કેલેન્ડર બી 3 વખત અપડેટ થયા. આ ત્રીજું કેલેન્ડર છે. આ છે ને ગ્રેગ નામે એક વ્યક્તિ હતો, એણે બનાવ્યું હતું. ગ્રેગે શું રજૂ કર્યું? ગ્રેગે એક સ્કેલ રજૂ કરી હતી. બરાબર. આવી જેમાં 0, આ 1, આ 2, આ 3,
આ 4, આ -1, આ -2, આ -3 આવી રીતના. તમે છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારે આ સ્કેલ આવતી. ધન ભાર, ઋણ ભાર, ન્યુટ્રલ, ઝીરો, બરાબર એવું. જેમાં આ 0 ને બેઝ યર ગણવામાં આવ્યું અને આને ઈસુનો જન્મ બતાવવામાં આવ્યો કે ઈસુના જન્મથી કેલેન્ડરની શરૂઆત થાય. તો ઈસુના જન્મથી કેલેન્ડરની શરૂઆત થઈ તો ઈસુના જન્મ બાદના માણસો જે છે કે કેલેન્ડર શરૂ થયેલાના કહેવાય, એટલે કે ઈસવીસનના કહેવાય. પણ ઈસુના જન્મ પહેલા શું પૃથ્વી ઉપર માણસો હતા જ નહીં? તો હતા. તો એ શું કહેવાય? તો કે એ ઈસવીસન પૂર્વે કહેવાય, કેલેન્ડર પહેલા. આને ઇંગ્લિશમાં કહેવાય બીસી, બિફોર ક્રાઇસ્ટ, અને આને ઇંગ્લિશમાં કહેવાય એડી, એનો ડોમિની. બરાબર. આ છે ને ઇતિહાસની વ્યાખ્યા. આ સમજવી જરૂરી છે તમારે. આ સમજવું જરૂરી શું કામે છે? કેમ કે અહીંથી હિસ્ટ્રી જે છે ને ડિફાઇન થાય. હિસ્ટ્રીની વ્યાખ્યા શું છે કે ભૂતકાળથી તમે વર્તમાન તરફ દોટ લગાવો. બરાબર. લાઈક ઈસવીસન પૂર્વે 3જી સદીથી તમે આગળ આવતા 2024 સુધી આવો. તો કે ભૂતકાળથી વર્તમાન તરફ દોટ લગાવી અને એ દરમિયાન ઘટેલી તમામ ઘટનાઓને સમજવી, એને ઇતિહાસ કહેવાય. ભૂતકાળમાં થયેલી ઘટનાઓને સમજવી એ હિસ્ટ્રી છે, ઇતિહાસ છે. બરાબર. ટૂંકમાં કોણે શું કર્યું છે એ જાણવાની વાત. એકદમ દેશી ભાષામાં કહી તો પંચાત. કોણે શું કર્યું એ જાણવાની પ્રક્રિયા અને પંચાત કહેવાય. બરાબર. અને જેને પંચાત કરવું ગમતું હોય એના સબ્જેક્ટ બહુ ફાવતો હોય. આ પંચાત વાળો સબ્જેક્ટ છે. બરાબર. જી. નાવ ઈસવીસન પૂર્વે જે છે ને એનો એક કન્સેપ્ટ છે, બરાબર, ઈસવીસન પૂર્વ, કે એ હંમેશા માઇનસમાં વર્કિંગ કરે. ફોર એક્ઝામ્પલ કે વર્ષ હોય ઈસવીસન પૂર્વે 566 અને એક વર્ષ વીતી જાય તો 567 નો થાય, એ થાય 65, 64, એમ ત્રીજી સદી, બીજી સદી, પહેલી સદી, પછી કેલેન્ડરની શરૂઆત થઈ. 1, 2, 3, 4 તો છેક 2024 સુધી. બરાબર. આ પ્રોસેસ જે સમજવાની છે એને હિસ્ટ્રી કહેવાય, ઇતિહાસની વ્યાખ્યા થાય. બરાબર. સો ક્યારે તમને હિસ્ટ્રીની ડેફિનેશન માંગે તો એક જ શબ્દ, ભૂતકાળમાં થયેલી ઘટનાઓને સમજવી, એ હિસ્ટ્રી છે. બરાબર. નાવ બેક જોઈએ જરા. તો પ્રાચીનનો સમયગાળો શું હતો? ઈસવીસન પૂર્વે 5000 થી 600, એટલે કે ઈસવીસન પૂર્વે 5000 ના 5000 તો ખરી, બીજા 600 એડિશનલ લાગે, એટલે કે 5600 વર્ષ. પછી 600 થી 1700 અને 1700 થી 1947 સુધી. now STA ના સંદર્ભમાં આપણે બરાબર સમજવાનું એ છે કે જીપીએસસી પ્રાચીનમાં શું ટોપિક માંગ્યા છે, મધ્યમાં શું ટોપિક માંગ્યા છે અને આધુનિકમાં શું ટોપિક માંગ્યા છે. બરાબર. તો પેલા પ્રાચીન સમજીએ. પ્રાચીન ભારત. તો તમારો સિલેબસ જોઈએ આપણે તો પ્રાચીન ભારતમાં પહેલો ટોપિક તમને આપ્યો છે એ છે સિંધુ સભ્યતા. બરાબર. સિંધુ સભ્યતા જે છે એની અંદર તમારે આપણે બે પાર્ટની અંદર આને સમજવાનું થશે. બરાબર. બે પાર્ટ કયા? તો કે પહેલા પાર્ટની અંદર સ્થળ, નદી, કયા કયા સ્થળ છે, એ કઈ નદીને કાંઠે આવેલા છે, એનો શોધક કોણ છે, કયા વર્ષમાં એની શોધખોળ થઈ હતી. બરાબર. એ સિવાય ત્યાંથી અવશેષ શું મળ્યા છે, એ બધી ચર્ચાઓ અહીંયા થશે. પાર્ટ 2 માં શું થાય તો ત્યાંના નગર કેવા હતા, મકાન કેવા હતા, આર્થિક, ધાર્મિક, સામાજિક સ્થિતિ કેવી હતી. બરાબર. મૂર્તિ, વાસણો, લિપિ કેવી હતી, એ બધું તમારે આની અંદર સમજવાનું થશે. ઈવન સભ્યતાનો અંત કઈ રીતના આવ્યો એ બી તમારે આની અંદર આવશે. હું તો દર વખતે ઈચ એન્ડ એવરી ટાઈમ કહું છું કે સિંધુ સભ્યતા એ એક એવો ટોપિક છે જે જીપીએસસી એની એક્ઝામમાં 2 માર્ક્સ માટે શ્યોર શોટ લઈ આવે. 2 માર્ક્સમાં આવે અને આવે. બરાબર. હજી બી હું તમને અહીંયા લખ્યું છે, હજી બી હું તમને અહીંયા ગેરંટી આપું છું કે આ 2 માર્ક્સની અંદર આવશે. 2 માર્ક્સની અંદર દેખાશે. 2 થી વધી જાય, ઘટે નહીં. બરાબર. આ સંદર્ભમાં પાછું ગુજરાતનો સિંધુ સભ્યતા આવે.
બરાબર. સો 2 માર્ક્સ થી વધી જાય પણ ઘટે નહીં ક્યારે. બરાબર, સિમ્પલી સમજજો. આના બાદ તમારો બીજો પોઈન્ટ આવે, એ આવે વૈદિક સભ્યતા. બરાબર. આની અંદર આપણે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, આર્યોનું આગમન, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યકો, ષડદર્શન, આવી બધું સમજવાની વાતો આવે. ઋગ્વેદ કાલીન સમાજ કેવો હતો, અનુવેદિક કાલીન સમાજ કેવો હતો, એ બધું આની ચર્ચાનો મુદ્દો રહ્યો. સમટાઈમ્સ કેવું થાય છે કે આ દેખાય છે પેપરમાં, ઘણી વખત આ દેખાતો નથી. આ ટોપિક એટલો શ્યોર શોર્ટ નથી કે આવે, કદાચ ના પણ આવે, એવું બી થઈ જાય. બરાબર, કોઈ ફિક્સ નથી હોતું. નાવ નંબર 3 તમારે જે આવશે, બરાબર, એ આવશે મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6ઠી સદી ભારતમાં સમજવાની થાય, અને આ 6ઠી સદીમાં ભારતમાં મહાજનપદોની શરૂઆત થાય. ભારતમાં 16 જેટલા મહાજનપદ થાય, અને આ જનપદોમાં સૌથી શ્રેષ્ઠ જનપદ જે આવે એ આવે મગધ જનપદ. તો મગધ જનપદ તમારે સ્પેશિયલી આને અન્ડરસ્ટેન્ડ કરવું પડે. બરાબર. મગધ જનપદ અને જ્યારે આ મહાજનપદનો સમયગાળો ચાલતો હતો ત્યારે ભારતમાં 2 નવા ધર્મની ઉત્પત્તિ થઈ. એક આવે જૈન ધર્મ અને બીજો આવશે બૌદ્ધ ધર્મ. બરાબર જી. તો જૈન ધર્મની અંદર આપણે શું સમજીએ તો કે જૈન ધર્મની અંદર જૈન ધર્મ કેવી રીતના ફેલાયો, પછી તો કે જૈન ધર્મ જે છે એના 24 તીર્થંકર થયા, એમાંથી કયા તીર્થંકર એવા છે જે પેપરમાં દેખાય આવે છે, એ જોવાની વાત આવશે. દેન જૈન ધર્મની ફિલોસોફી શું છે, જૈન ધર્મના પુસ્તકો શું છે, મહાસભાઓ કઈ રીતના થઈ, મહાવીર સ્વામીનું જીવન કેવું હતું, એ બધું આની અંદર તમને જોવા મળશે. બરાબર. દેન બૌદ્ધ ધર્મમાં સિમિલર, બુદ્ધ ભગવાન, એમનું જીવન, એમની ફિલોસોફી, બરાબર, એમના પુસ્તકો, મહાસભાઓ, એ બધું આની અંદર તમને સમજવા જેવું થાય. બરાબર. નાવ નંબર 5, ઈરાની અને સિકંદરનું આક્રમણ. જી, બરાબર. ઈરાની અને સિકંદરનું આક્રમણ, ભારત ઉપર થયેલા પહેલા 2 વિદેશી આક્રમણ, પહેલા ઈરાનનું અને પછી સિકંદરનું આક્રમણ, તમારે એ જોવાનું થશે. નંબર 6 તમારે સમજવાનું થશે સૌથી ઇમ્પોર્ટન્ટ, મૌર્ય સામ્રાજ્ય. બરાબર. મૌર્ય સામ્રાજ્યમાં તમે શું સમજશો તો કે ભારતમાં પેલા મૌર્ય સામ્રાજ્ય થયો એના પુરાવા શું છે, સોર્સ ઓફ ઇન્ફોર્મેશન શું છે. બરાબર. અશોકના શિલાલેખ ને બધી ચર્ચાઓ થાય. પછી રાજા રજવાડાઓની ચર્ચા થાય. રાજા રજવાડાઓમાં તો કે 3 રાજા શ્રેષ્ઠ છે, ચંદ્રગુપ્ત, બિંદુસાર અને એનો દીકરો અશોક. આ 3 શ્રેષ્ઠ છે, એને સમજવાની વાતો આવશે. પછી તમે STI ની તૈયારી કરી રહ્યા છો, GPSC ની તૈયારી કરી રહ્યા છો, બરાબર, તો શાસન વ્યવસ્થા બાબતે, કેમ કે તમે એડમિનમાં બેસવા માંગો છો ને, તમે વહીવટ કરવા માંગો છો, તમે એ પોસ્ટ માટે એપ્લાય કરો છો જેમાં વહીવટ કરવાની વાતો આવે, તો મૌર્ય સામ્રાજ્યનું બી પોતાનું એક વહીવટી તંત્ર હતું. તો તમારે વહીવટી તંત્ર આનું સમજવું પડશે, શાસન વ્યવસ્થા સમજવી પડશે. બરાબર. આ 3 વસ્તુ કેમાં આવશે તમારે આ કેસમાં જોવા મળે. એના બાદ તમારે આવે અનુમૌર્ય કાળ, પણ અનુમૌર્ય કાળ લખ્યા નથી. બરાબર. અનુમૌર્ય કાળ તમારે ડીવાયએસઓમાં લખ્યો નથી. હાલાકી છતાં આપણે સમજવો પડશે અમુક વસ્તુઓ. બરાબર. જેમાં એક આપણે સમજશું સાતવાહન વંશ, કુષાણ વંશ અને શક વંશ. આ આપણે સમજવા જેવા થશે. બરાબર. આના બાદ સમજવા જેવું આવશે નંબર 8, ગુપ્ત સામ્રાજ્ય. બરાબર. ગુપ્ત સામ્રાજ્ય સમજવા જેવું છે. ગુપ્ત સામ્રાજ્યને ભારતનો સુવર્ણ યુગ કહેવાય. સુવર્ણ યુગ એવા રાજવંશ દરજ્જો પામે ત્યાં રાજા શક્તિશાળી થયા હોય, રાજતંત્ર શક્તિશાળી થયું હોય,
કલા, શિલ્પ, સાહિત્ય, વેપાર, વાણિજ્ય બધું સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય આવા ટાઈમ લાઈનને શું કહેવાય? સુવર્ણયુગ કહેવાય. સો ભારતની અંદર એનો સુવર્ણયુગ ક્યારે જોયો? ગુપ્ત કાળમાં જોયો. તો ગુપ્ત કાળ તો પહેલા તમારે બહુ પ્રોપર જોવો પડશે. પહેલા તો ગુપ્ત કાળ ભારતમાં થયો, ગુપ્ત સામ્રાજ્ય, એના પુરાવા શું છે? નંબર 1. નંબર 2, એના રાજાઓનું લિસ્ટ અને રાજાઓ કેટલા છે. અને 9 રાજાઓ સમજવા જેવા છે, તો એ 9 રાજાઓ સમજવાના. પછી એડમિનમાં બેઠવાના છો તમે, એટલે એની શાસન વ્યવસ્થા સમજવાની થશે, બરાબર. અને એનાથી બી અઘરું ગુપ્ત સાહિત્ય. સાહિત્ય હું તમને બેટ લગાવું, ચેલેન્જ મારીને કહું છું, STIમાં ગુપ્ત સાહિત્યનો એક પ્રશ્ન હશે, હશે અને હશે. લખી લેજો. 2017 થી 2024 સુધી કોઈ એવી એક્ઝામ જીપીએસસી લીધી જ નથી જેમાં આ પ્રશ્ન ન પૂછાયો હોય જ ચેલેન્જથી. અરે ટીડીઓ જેવા ટીડીઓના પેપરમાં હતું તો જીપીએસસીના પેપરમાં શું ન દેખાય? દેખાય જ, આવશે, લખી રાખજો, બરાબર. સો આ ગુપ્ત સામ્રાજ્યના ડેટા થયા. દેન તમારે નંબર 9 સમજવાનો આવશે, એ આવશે હર્ષવર્ધન. જી, આ તમારો પ્રાચીનનો સિલસિલો છે. પ્રાચીનમાં તમારે આટલા ટોપિક અન્ડરસ્ટેન્ડ કરવાના થશે, બરાબર. આ પ્રાચીનના તમારા સમયગાળા નથી. વાત કરશો હવે મધ્યકાલીન, બરાબર. મધ્યકાલીનમાં તમારે કેટલા ટોપિક ભણવાના થશે? મધ્યકાલીન ભારત તમારે ઓલમોસ્ટ STI સ્કીપ કરી રાખ્યું છે, પણ તમારે એમાં એક વસ્તુ સમજવાનું છે. મધ્યકાલીન ભારતમાં તમારા 3 પોઈન્ટ છે. એક સમજવાનો છે ચોલ વંશ, એની સાથે સાથે સમજવાનો છે તમારે પલ્લવ વંશ, એની સાથે સાથે તમારે એક સમજવાનું છે વિજયનગર સામ્રાજ્ય, અને એની સાથે સાથે ત્રીજું તમારે સમજવાનું છે એ છે ભક્તિ અને સૂફી આંદોલન. તમારા 3 સમજવાનું છે, બરાબર. આ 3 જ છે. મધ્યકાલીનમાં સલ્તનત નથી, મુગલ નથી, મરાઠા નથી, કોઈ આક્રમણની વાતો કે બીજું કશું છે નહીં. તમારે ખાલી આટલું જ સમજવાનું છે મધ્યકાલીનમાં, આ ટોપિક, બીજા કોઈ ટોપિક નથી. એટલે મધ્યકાલીન ઓલમોસ્ટ સ્કીપ થયેલો છે, તમારે ઓલમોસ્ટ સ્કીપ થયેલો છે, બરાબર. નાવ હવે તમારે સમજવા જેવું આવશે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇતિહાસમાં, જેના ક્વેશ્ચન સૌથી વધારે હશે એ હશે આધુનિક ભારત. આધુનિક ભારતના ક્વેશ્ચન વધી જશે તમારે. આધુનિક ભારતમાં શું તમારે આવે એ બી જોઈ લો, બરાબર. જી, આધુનિક ભારતમાં પહેલો ટોપિક તમારો છે એ છે યુરોપિયન પ્રજાનું આગમન, બરાબર. 4 પ્રજા ભારતમાં આવશે. એક આવશે પહેલી પોર્ટુગીઝ, એના બાદ આવ્યા ડચ, એના બાદ બ્રિટિશ, અને છેલ્લે આવ્યા ભારતમાં ફ્રેન્ચ. આ 4 ને તમારે કઈ રીતના એનું આગમન થયું છે, શું થયું છે, ક્યાં કોઠીઓ સ્થાપી છે, કોણ આવ્યું છે, કોને મળ્યું છે, કેવા કેવા કરાર થયા છે, એ બધું તમારે અહીંયા સમજવાનું થશે, બરાબર. ચલો, દેન નંબર 2 તમારે સમજવા જેવું આવશે યુરોપિયન પ્રજાની સત્તા, બરાબર. યુરોપિયન પ્રજાની સત્તા એમને એમ નહીં આવે. બ્રિટિશરો 1 બાય 1 બધાને કાઢી મૂકશે. ડચ ને, પોર્ટુગીઝો ને, ફ્રેન્ચ ને કાઢી મૂકશે, અને બ્રિટિશરો એકલા રહેશે. બ્રિટિશરો જે એકલા રહેશે ને, અને એ પછી જે સત્તા જમાવશે એની ચર્ચાઓ છે. આની અંદર લગભગ તમે વિચારો ને તો 14 જેટલા યુદ્ધ તમારે જોવા જેવા થાય છે. 14 યુદ્ધ જોવા જતા. આ 14 યુદ્ધ કયા હે એ જોઈએ. જો, સો પહેલા તમારે જે યુદ્ધ આવશે એ આવશે યુરોપિયન પ્રજાની સત્તામાં
કર્ણાટક વિગ્રહ. આ 3 કર્ણાટક વિગ્રહ થશે. બરાબર. કર્ણાટક વિગ્રહ થી અંગ્રેજો ફ્રેન્ચોને ભારતમાંથી બહાર કાઢી મૂકશે. પછી થશે પ્લાસી અને બક્સરનું યુદ્ધ. આ 2 યુદ્ધ થશે. બરાબર. બંગાળ જીતી લીધું, ફ્રેન્ચોને બહાર કાઢી મૂક્યા. બરાબર. હવે દક્ષિણ તરફ થશે, જ્યાં થશે મૈસૂર વિગ્રહ દક્ષિણમાં, જ્યાં ટીપુ સુલતાન અને એના ફાધર હૈદર અલીને કાઢવામાં આવશે. એટલે એ થશે ટોટલ 4. પછી પશ્ચિમ કાંઠા ઉપર મરાઠા બેઠા હશે, મરાઠાને કાઢવાની વાતો થશે, એટલે આવશે મરાઠા વિગ્રહ. આ 3 થશે. પેશવાઓને ને બધાને હરાઈ દેશે. બરાબર. હા, ચોક્કસ ચોક્કસ. બરાબર. સ્ટ્રેટેજી બી આપણે કરશું. દેન આવશે નોર્થ ઇન્ડિયા, જેમાં આવશે શીખ વિગ્રહ. બરાબર. આ 2 થશે, જેમાં ઉત્તર ભારત કબજો લેશે. તો 3 ને 2 5, 4 9, 9 ને 3 12 ને 2 14. 14 વિગ્રહ થાય ત્યારે તમારો આ પોઈન્ટ ક્લિયર થાય. બરાબર. આ પોઈન્ટ ક્લિયર થાય. દેન અંગ્રેજો આ બધા ઉપર આવી જશે. બરાબર. અને આ બધું ચર્ચા શું કહેવાય કે આ બધા આપણે સમજી લેશું. અંગ્રેજો આપણી ઉપર સત્તા જમાવશે અને એ સત્તા આપને ફાવશે નહીં. બરાબર. એટલે આપણે વિદ્રોહ કરશું અને એ વિદ્રોહ કહેવાશે 1857 નો વિપ્લવ. એટલે તમારો ત્રીજો પોઈન્ટ આવે એ આવે 1857 નો વિપ્લવ. બરાબર. 1857 નો વિપ્લવ કેવી રીતના થયો, કોણ કોણ લડ્યા, એ બધી ચર્ચા છે. આ વિપ્લવ નિષ્ફળ જાય છે એ તમને ખબર છે. સક્સેસફુલ હોત તો આપણે આઝાદ થઈ ગયા, તો પછી માથાકૂટ જ પૂરી થઈ ગઈ ત્યાંથી. બરાબર. ફેલ્યોર છે એટલે હવે આગળ વધવું પડશે. ફેલ્યોર શું કામે થયા? તો આપણો સમાજ જ પેલા જાગૃત નહોતો, સમાજને જ ખબર નહોતી કરવાનું શું હતું. એટલે આ એક નવો પોઈન્ટ એડ થાય, સામાજિક સુધારણા. જીપીએસસી એ 2017 થી 2024 સુધીમાં કોઈ એવું પેપર કાઢ્યું નથી જેમાં આ ટોપિક ન હોય. બરાબર. 50 માર્કનું પેપર જો જીપીએસસી ને હિસ્ટ્રીનું કાઢવું હોય ને તો આમાંથી નીકળી શકે. તમારે એસટીઆઈ ના 25 ક્વેશ્ચન આમાંથી બનાવે તો બનાવી શકે. આ એવડો મોટો ટોપિક છે, આવડો મોટો ટોપિક છે. બરાબર. 25 ક્વેશ્ચન બની જાય. આમાં બહુ બધું સમજવાનું છે. બરાબર. અને ઇમ્પોર્ટન્ટ વન છે. બરાબર. સો એ એક સમજશું. દેન આ સમજતા આપને એવું બી થશે કે ભાઈ આપણે એક પોલિટિકલ પાર્ટીની બી જરૂરિયાત છે. બરાબર. એટલે સ્થાપના થશે એક પોલિટિકલ પાર્ટીની, કોંગ્રેસ. બરાબર. કોંગ્રેસની સ્થાપના થશે. આ એ જ કોંગ્રેસ છે જેમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 રાહુલ ગાંધી બેઠા છે. બરાબર. એની જ વાતો છે. આ એ જ કોંગ્રેસ છે. ભારતની સૌથી જૂનામાં જૂની પાર્ટી કહેવાય. બરાબર. કોંગ્રેસની સ્થાપના થશે. શું કામે થશે? કોંગ્રેસનું સ્ટાર્ટિંગ કેવું હતું? કોંગ્રેસમાં કેવા કેવા લોકો બેઠા? કેનો શું થોટ પ્રોસેસ લાગતો હતો? કેને શું કરવું હતું? કોણ શું ન કરી શક્યા? એ બધી ચર્ચાઓ અહીંયા થશે. કોંગ્રેસની સ્થાપના 1885માં થાય. બરાબર. અને કોંગ્રેસ બાદ હવે સમજવા જેવો સૌથી મોટો પોઈન્ટ જે આવે એ આવે 1905 બંગાળનું વિભાજન. 1905 થી 1911 સુધી આ ચર્ચાઓ ચાલી કે ભાગલા રાખવા, કેન્સલ કરવા, ભાગલા રાખવા, કેન્સલ કરવા, આ જ ચાલ્યું. સો 11 સુધી આપણે ખેંચાઈ ગયા. નાવ 11 થી શું સમજવા જેવું આવશે? તો કે હવે આવશે ગાંધીજી. પણ ગાંધીજી આવે એ પહેલા આપણે એક ટોપિક બીજો સમજવો પડે. એ આવે અન્ય અને વિદેશી ક્રાંતિકારી. આ ભણવા પડશે ખાસ. આ ખાસ ભણવા પડશે. આ 1 કે 2 માર્ક્સની અંદર હશે. પોસિબલ તો 1 માર્ક્સ માટેની છે કે 1 માર્ક્સમાં આ દેખાશે, 1 માર્ક્સમાં આવી જાય. બરાબર. હા, કેમ કે શું કહેવાય કે દરેક જીપીએસસી ના પેપરમાં કાં તો અન્ય ક્રાંતિકારીનો એક ક્વેશ્ચન હોય કાં તો એક વિદેશી ક્રાંતિકારીનો પ્રશ્ન હોય. તમારા સિલેબસમાં તો લખેલા બી છે. બરાબર. એસટી ના સિલેબસમાં તો લખેલા બી છે. આ પર્ટિક્યુલર આખો ટોપિક જ લખેલો છે. જી. નાવ આવશે
ગાંધી યુગ. હવે ગાંધીજીનું આગમન થશે અને અહીંથી બધી ગાંધીજીની વાતો શરૂ થશે. આમાં શું સમજો તો કે ગાંધીજીનું જીવન ચરિત્ર, ગાંધીજીના આદર્શ, મૂલ્યો, આવી બધી વાતો. બરાબર. પછી તો ગાંધીજી દ્વારા કરવામાં આવેલા સત્યાગ્રહો કયા કયા? તો કે જો 1917 બાપુની શરૂઆત થશે. 17માં બાપુ ચંપારણ કરશે. એ જ 17માં મિલ મજૂર કરશે. પછી એ જ 17-18માં ખેડા સત્યાગ્રહ. પછી 19માં રોલ એટેક, જલિયાવાલા બાગ હત્યાકાંડ જે થાય એ સમજવાની વાત આવે. એ જ 19માં ખિલાફત આંદોલન નામે એક પોઈન્ટ આવે, એ બી સમજવો પડે. પછી આ બધાને ભેગા કરી બાપુ 1920માં એક અસહકાર આંદોલન શરૂ કરશે, જે 1920માં શરૂ થશે અને 22માં પૂરું થશે. બરાબર, 2 વર્ષ સુધી બાપુ એમાં આંદોલન પાછું ખેંચશે, એટલે બાપુને 6 વર્ષની જેલ થશે અને બાપુ જતા રહેશે પૂના યરવડા જેલની અંદર. બરાબર જી. હા, અત્યારે રાહુલભાઈ જોરમાં હે. બરાબર, એ તો 100%. માણસ હમણાં થોડો બહુ વર્કિંગમાં આવી ગયો છે અચાનકથી. બરાબર, શું કરીએ, આવી ગયા હે તો ના શું કહેવાય કે 20-22માં અસહકાર આંદોલન થશે, એના બાદ આપણે છેક 27 સુધી દોડવું પડશે. 27માં સાયમન કમિશન આવશે. સાયમન કમિશનનો વિરોધ થશે. સાયમન કમિશનનો વિરોધ થાય 27માં. એ પહેલા 1923માં કોંગ્રેસમાંથી એક પાર્ટી અલગ પડશે, સ્વરાજ પાર્ટી. 1923 એ સમજવી પડે. અને 23 થી 27 વચ્ચે ભારતના યુવા ઉગ્ર ક્રાંતિકારીઓ હે બોમ્બ ધડાકા કરશે, વાયસરોયને માર નાખશે, ધારાસભામાં બોમ્બ ફેંકી દેશે, આવી બધી ટ્રેન લૂંટશે, આવી બધી ઘટનાઓ થશે. બરાબર. 27માં આવશે સાયમન કમિશન. સાયમન કમિશનની શું કહેવાય કે રિપોર્ટ, સાયમન કમિશનનો વિરોધ થશે, સાયમન કમિશનને જવાબ આપવાના પ્રયત્ન થશે. એ જ સાયમન કમિશન 27માં આવશે. 27માં જાહેરાત થશે, 28માં આવશે, 29માં જતું રહેશે. પછી એ જ સાયમન કમિશનના રિપોર્ટ ઉપર ચર્ચા કરવા લંડનમાં 3 ગોળમેજી પરિષદ થશે, 30, 31 અને 32માં. ઇન બિટવીન બાપુ 1930માં સવિનય કાનૂન ભંગ ચળવળ શરૂ કરશે, જેમાં એક દાંડી યાત્રા નામે આવશે કન્સેપ્ટ સમજવાનો. બરાબર, સો એ થશે. પછી તો કે 32 સુધી પહોંચી ગયા. 32માં એક એવી વસ્તુ થશે જે આંબેડકર અને ગાંધીને એકાબીજાની સામે સામે લાવી દેશે. સો ગાંધી વર્સિસ આંબેડકર 1932, જેને પૂના કરાર કહેવામાં આવે, આપણે એ જોશું. એના બાદ 1935, બરાબર, આપણે ગાંધીજી શું કહે ભારત સરકાર અધિનિયમ સમજશું. એ અંતર્ગત 1937માં ચૂંટણી થશે. ચૂંટણીમાં ચૂંટાયેલા સદસ્યો સરકાર ચલાવશે. પણ 1939માં સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થશે અને બ્રિટન આપને કહ્યા વગર આપને યુદ્ધમાં જોડી દેશે, જેથી ભારતવાળાને નહીં ગમે, તો જે સરકાર બની હતી એ તૂટી જશે. બરાબર, અને આપણે યુદ્ધ વિરોધી વર્કિંગ સ્ટાર્ટ કરશું, એટલે કે 1940માં. 1940માં આપણે શું સમજશું તો કે 1940માં 3 વસ્તુ સમજવા જેવું થાય. એક તો યુદ્ધના વિરોધમાં વ્યક્તિગત સત્યાગ્રહ. પછી આપણે યુદ્ધમાં અંગ્રેજોને સૈનિકો નહીં આપીએ એટલે આપણે મનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે, એટલે એ આવશે ઓગસ્ટ ઓફર. બરાબર, જે આપણે નકારી દેશું કે આપણે જોતી નથી. બરાબર, અંગ્રેજો આપને આપશે. અને એ જ 40માં એક નાગ બાપા ઉભા થઈને એવું કહેશે કે મારે પાકિસ્તાન જોઈએ છે. મુસ્લિમ લીગ એવું કહેશે કે મારે પાકિસ્તાન જોઈએ છે. પાકિસ્તાનની માંગણી આવશે. આમાં યુદ્ધ તો ચાલુ જ રહેશે, ભારત મદદ નહીં કરે, બ્રિટન ઉપર પ્રેશર આવશે, એટલે બ્રિટન ભારતને મનાવવા ફરી પાછું એક મિશન મોકલશે, જેને કહેવાય ક્રિપ્સ મિશન 1942. બરાબર, 42માં ક્રિપ્સ મિશન આવશે. ક્રિપ્સ મિશન ફેલ્યોર થશે, એટલે ગાંધીજી ફરી પાછા એક્ટિવ થઈ જશે અને 42માં એક આંદોલન શરૂ કરશે, હિન્દ છોડો આંદોલન. બરાબર, એ શરૂ થશે. 42માં આ શરૂ થયેલું આંદોલન 44માં પૂરું થાય. ઇન બિટવીન નેક્સ્ટ 45માં કેવું થાય કે બ્રિટનની અંદર એક જનરલ ઇલેક્શન, સામાન્ય ચૂંટણી થાય, જેનો વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી ચૂંટાય. અને ક્લેમેન્ટ એટલી એ વ્યક્તિ હતો જે ભારતને આઝાદી આપવાની વાતો કરતો હતો. તો એ ચૂંટાયો એટલે આપણે 45માં જ ખબર પડી ગઈ કે આપણે કોઈ હવે આંદોલન કરવાની જરૂરિયાત નથી. 46માં ભારતને બંધારણ બાંધવા માટે કેબિનેટ મિશન આવશે
અને 47માં માઉન્ટ બેટન આવશે જે ભારતને આઝાદી આપી દેશે. બરાબર, આટલા પોઈન્ટ તમારે ક્યાં જોવાના છે? આમાં જોવાના થશે. આ સિવાય તમારે તો કે સરદાર, સુભાષ અને આંબેડકર જોવાના થશે. એના કાર્યો અને બધું આની અંદર જોવાનું થશે તમારે. બરાબર, એન્ડ ધેન જોવાના થશે લાસ્ટ ગવર્નર જનરલ પ્લસ વાઇસરોય. જી, તો આ તમારો સિલેબસ છે કમ્પ્લીટલી. બરાબર, આધુનિક ભારતનો. લાગે ને કે આધુનિક ભારત જ સૌથી વધારે છે ભાઈ? હા, તો પ્રશ્ન આમાંથી જ વધારે આવવાના છે, એ બી ફિક્સ છે. બરાબર. સો પ્રાચીન, આધુનિક અને મધ્ય. નાવ એસટીઆઈ નું થોડુંક બેઝિક સમજીએ. જો તમે એસટીઆઈ ની એક્ઝામ આપવાના હોય તો એમાં જે હિસ્ટ્રી સબ્જેક્ટ છે, બરાબર, એ તમને પૂછશે 25 માર્ક્સ ની અંદર. 25 માર્ક્સ હોય. જે જીપીએસસી હોય ને તો એ 50 માર્ક્સ ની અંદર જતું રહે. બરાબર, પણ વી આર પ્રોપરલી રાઈટ નાઉ વર્કિંગ ઇન એસટીએ. 25 માર્ક્સમાં બી તમારા બે પાર્ટ પડે, ઇન્ડિયા અને ગુજરાતની હિસ્ટ્રી. બરાબર, તો હવે તો સમજવા જેવું થયું કે ઓહો 25 માર્ક માટે કેટલું બધું લડવાનું થયું. બરાબર, મોસ્ટ પ્રોબેબલી સૌથી વધારે ક્વેશ્ચન આઈના હોય છે. 15 ક્વેશ્ચન આના હોય, 10 ક્વેશ્ચન આના હોય. આના 15 ફિક્સ રહે, આના 20 થઈ શકે. બરાબર, આના 10, 5, 5, 10 આવી રીતના થશે. આ સમજવા જેવું છે. બરાબર, સો ફોકસ સૌથી વધારે ક્યાં હોય તો કે ઇન્ડિયા ઉપર હોય. ઇન્ડિયામાં બી સૌથી વધારે ફોકસ કેની ઉપર છે તો કે ઇન્ડિયામાં તમારે કરવાની છે મોડર્ન હિસ્ટ્રી. બરાબર, ગુજરાતમાં તમારે ક્યાં ફોકસ કરવાનું છે તો ગુજરાતમાં તમારે મિડ અને મોડર્ન હિસ્ટ્રી જે છે એ સમજવાની છે. સો અહીંયા તમે એન્શિયન્ટ અને મિડમાં ધ્યાન ન આપો ચાલે, અને ત્યાં તમે એન્શિયન્ટમાં ખાસ ધ્યાન ન આપો તો ચાલે. બરાબર, તો આટલી તો તમને ખબર પડે છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. બરાબર, 25 માર્કમાંથી આવું થાય છે જનરલી એસટીએ ની અંદર. નાવ હું અહીંયા તમને આ બધા ટોપિક જે મેં લખ્યા ને એ ભણાવી દેવાનો છું. એમાં એક બી ટોપિક હું બાકી રાખીશ નહીં, બધા ટોપિક હું ભણાવી દઈશ. ઇવન મારા નોટ્સ જ ઇનફ થઈ જશે તમારે એસટીએ એક્ઝામ પ્રિલિમ્સ નીકાળવા માટે. બરાબર, એટલે એ નોટ્સ ખાલી હશે તો બી તમારે આરામથી થઈ જશે. ચલો, આમાં તમને કોઈ ક્વેશ્ચન્સ ઉઠે છે હવે મને જરા એ જણાવો. બરાબર, એટલે આપણે બીજી ચર્ચાઓ કરીએ. આમાં કોઈ ક્વેશ્ચન્સ થાય છે તમને? ચલો જી, ચલો કોઈ ક્વેશ્ચન્સ ઉઠે છે આમાં સિલેબસમાં કે કઈ સમજવામાં કે કઈ? યસ, આ પ્રોપરલી આપણે એસટીએ માટે જ વર્કિંગ કરી રહ્યા છીએ. બરાબર, એટલે ધીસ ઇઝ ઓનલી ફોર એસટીએ. બરાબર, એટલે બહુ ક્લિયર કટ. હા, ગુજરાત હિસ્ટ્રીનો સિલેબસ બી હું તમને બતાવી દઉં આગળ. બરાબર, એટલે તમને અંદાજો રહે શું કરાય શું ન કરાય. બરાબર, એ બી હું તમને બતાવી દઉં. ચલો, એ સિલેબસ હું તમને બતાવી દઉં શું છે. આમાં કઈ ક્વેશ્ચન્સ થાય છે?
નહીં? ચલો, ન થતું હોય તો વધારે સારું, થતું હોય તો મને હજી પૂછી લો. ઓકે, નથી. ચલો સરસ, બરોબર. નાવ ગુજરાતનો સિલેબસ જોઈ લે. બરાબર. ગુજરાતના ઇતિહાસમાં આપણે શું શું સમજવાનું છે એ બી જોઈ લઈએ. એના બી એના 3 પાર્ટ પાડવામાં આવશે. એક આવશે પ્રાચીન, મધ્યકાલીન મિડેવલ, અને એક આવે આધુનિક. પ્રાચીનમાં તમારે કયા કયા ટોપિક આવશે? તો પ્રાચીનમાં નંબર 1 સિંધુ સભ્યતા, પણ ગુજરાતના કેસમાં. નંબર 2 ગુજરાતની અનુશ્રુતિઓ. અનુશ્રુતિઓ શું છે? તો કે આમાં ગુજરાતને પૌરાણિક કથાઓ મુજબ ફોર્મેશન કઈ રીતના થાય એ બધું છે. આમાં વાર્તાઓ છે ટૂંકમાં, બરાબર. દેન પ્રાગ મૌર્ય કાળ. મૌર્ય ભારતમાં એસ્ટાબ્લિશ થાય એની પહેલા શું ઘટના છે અને ગુજરાતમાં શું છે એ, બરાબર. મૌર્ય કાળ. આમાં ખાલી સુબાઓ સમજવાના થશે. નંબર 5 શક અને ઇન્ડો ગ્રીક વંશ. શક વંશ તો આપણે ઓલરેડી ઇન્ડિયામાં જોઈ લેશું, એટલે ખાલી અહીંયા તમારે ઇન્ડો ગ્રીક જ સમજવાનો છે. જૈન ગુપ્ત કાળ અને ગુજરાત ખાલી સિક્કાઓ માટે સમજવાનો છે. અહીંયા કઈ ખાસ આવતું નથી. 7 આવે મૈત્રક વંશ. જો અહીંથી તમારી ઓરિજિનલ શરૂઆત થાય, આમાંથી પ્રશ્ન આવે મૈત્રક વંશથી. મૈત્રક ડાયનેસ્ટીમાંથી તમારા ક્વેશ્ચન્સ બને, સમજો, બરાબર. સો પ્રાચીનમાં તમારે કરવા જેવો કયો ટોપિક છે ખબર? ખાલી એક જ નંબરનો, અને એ છે 7, મૈત્રક વંશ. આનાથી વિશેષ તમારું કઈ આવે નહીં, બરાબર. નાવ બીજું આવશે મધ્યકાલીન. મધ્યકાલીનમાં તમારે એક સમજવા જેવો આવશે ચાવડા, સેકન્ડ સોલંકી, 3 વાઘેલા, નંબર 4 ગુજરાત સ્વતંત્ર સલ્તનત, નંબર 5 મુઘલ, અને નંબર 6 મરાઠા. તો દેખાય કે સૌથી વધારે કયો પોઈન્ટ તમારે કરવાનો છે? મિડિવિલ નો પોઈન્ટ સૌથી વધારે તમારે કરવાનો થશે, બરાબર. મિડિવિલ ની અંદર તમારે ચાવડા વંશ કરવાનું છે, સોલંકી કરવાનું છે, વાઘેલા કરવાનું છે, ગુજરાત સ્વતંત્ર સલ્તનત. આ 4 એ મેજર ટોપિક છે જેમાંથી ક્વેશ્ચન બની જાય તમારા કેસમાં, બરાબર. તો સૌથી વધારે મિડમાં ફોકસ કરે. મેં એટલે જ તમને આગળ લખી દીધું ગુજરાતમાં મિડ કરવો જરૂરી છે, બરાબર. મિડિવિલ બહુ સૌથી વધારે તમને પૂછવાના ચાન્સીસ હોય છે, બરાબર. ચલો જી, બાદ આવશે મોડર્ન. મોડર્ન ની અંદર તમે શું સમજશો? મોસ્ટ આઈએમપી 1857 વિપ્લવ, પણ ખાલી ગુજરાતના કેસમાં, બીજા કોઈ કેસમાં નહીં. ગુજરાતના સામાજિક સુધારણા. નંબર 3 દેશી રજવાડા. નંબર 4 મહા ગુજરાત આંદોલન, બરાબર.
જી, આ બધું તમારે ક્યાં સમજવાનું થશે? આ બધું ગુજરાતના મોડર્નમાં થશે. So, સૌથી વધારે તમારે સમજવા જેવા ક્યાં પોઈન્ટ આવે છે? મિડિવિલ અને મોડર્ન. આમાંથી તમારા ક્વેશ્ચન સૌથી વધારે નીકળશે. ચલો, ક્લિયર? ખબર પડી કે શું કરવાનું છે, શું નથી કરવાનું? બરાબર. આમાં કોઈને ક્વેશ્ચન રેઝ થાય છે હવે? ચલો, આમાં કોઈ ક્વેશ્ચન? નો, બરાબર. આમાં બી જેટલા ટોપિક લખ્યા છે એ બધા હું તમને લખાઈ દઈશ. એક બી ટોપિક એવો નહીં હોય કે જે તમારો છૂટે. બરાબર. એક પણ ટોપિક નથી તમારો છૂટવાનો. એસટીઆઈમાં હિસ્ટ્રીમાં ખાલી આપણા નોટ્સ જ ઇનફ થઈ જશે. કાંઈ કરવાની જરૂરિયાત રહેશે નહીં તમારે. ખાલી નોટ્સ જ ઇનફ છે. બરાબર. બહુ શ્યોર શોર્ટ અને ક્લિયર સાથે કહું છું તમને. તમારે કોઈ બુકની જરૂરિયાત બી નહીં રહે. તમે એમ બી સમજો. બરાબર. ખાલી નોટ્સ ઉપર શું કહે કે ડિપેન્ડ્સ રહેશો ને તો બી તમને આવડી જશે બધું. બરાબર. પ્રિલિમ્સ તો આસાનીથી નીકળી જશે. બરાબર. લાસ્ટ જીપીએસસીમાં મેં જ્યારે ભણાવ્યું હતું એમાં 50માંથી 48 માર્કનું પૂછાયું હતું. 50માંથી 48, 2 માર્ક્સ જ આડાવડા થયા હતા. બરાબર. તો એસટીઆઈ તો આરામથી આપણે કવર કરી લેશું. ચલો, આ સિવાય સિલેબસ સિવાય કઈ બીજો તમને ક્વેશ્ચન ઉઠે છે આ કેસમાં? સિલેબસ સિવાય કઈ પ્રશ્ન થતો હોય એવું? નહીં, કોઈ નહીં. બરાબર. નોટ્સ ચેપ્ટર ચાલુ થવા પહેલા આપશો કે પછી? હું તમને લખાવતો જઈશ, બોર્ડ વર્ક હું કરતો જઈશ, એ બેઠે બેઠું તમે છાપકામ કરતા જશો. હું જે લખું છું એ નોટ્સની રીતે જ હું લખીશ. બરાબર. અને એ બેઠે બેઠું તમે છાપકામ કરશો એટલે તમારા કમ્પ્લીટલી નોટ્સ બની આવશે. બરાબર. એમાં કાંઈ કરવું પડશે નહીં. બરાબર. ચલો, કોઈ ક્વેશ્ચન થાય છે બીજો? નહીં. બરાબર. ચલો, તો કોઈ ઇશ્યુ નથી. આટલી તમને સમજણ પડી ગઈ? બહુ સરસ વસ્તુ કહેવાય કે આટલું ખબર પડી ગયું છે. હવે આપણે પહેલા ભારતના ઇતિહાસથી શરૂઆત કરીશું. બરાબર. કે ભારતના ઇતિહાસમાં શું રહેશે. બિફોર ધેટ હું તમને થોડુંક એસટીઆઈ માટે એ બી સમજાવી દઉં. બરાબર. કે એસટીઆઈ માટે ઓલમોસ્ટ તમારે જો બુક્સ કોઈ જોતા હોય, બરાબર, તમારે બુક્સની રિક્વાયરમેન્ટ હોય તો હું ખાલી સજેસ્ટ જીસીઆરટી અને એનસીઆરટી. બરાબર. હા, નોટ્સ જોતા હોય તો હું તો આપી દઈશ, મને કોઈ વાંધો નથી. બરાબર. તમે લખશો તો વધારે સારું છે, કેમ કે લખેલું તમે યાદ રહેશે અને રિવિઝન બી થશે. તમારું લખેલું હોય એ તમને રિવિઝન કરવામાં બહુ આસાની લાગે. બરાબર. એટલે હું તો કહું છું. બાકી નોટ્સ મારી પાસે છે, હું નોટ્સ તમને આપી દઈશ. બરાબર. નોટ્સ જોતા હોય તો
ઇન્ફોર્મ કરી દેજો, એટલે હું તમને નોટ્સ બી આપી દઈશ. બરાબર, બહુ સિમ્પલ છે, એમાં કોઈ અઘરું નથી, નોટ્સ આપી જ દઈએ. બરાબર, ચલો નાવ જો એસટીઆઈ એ છેલ્લી જેટલી બી એક્ઝામ લીધી છે ને, છેલ્લી જેટલી બી એક્ઝામ, બરાબર, એ બધી જીસીઆરટી અને એનસીઆરટી બેઝ જે છે એમાંથી જ લીધું છે. બરાબર, જીસીઆરટી તમારે 6 to 12 ના કરવાના છે, જ્યારે એનસીઆરટી તમારે ઓલ્ડ જે છે એ કરવાની છે. બરાબર, ફર્સ્ટ પેલા તો તમારે આ કરવાનું છે, નંબર 1. નંબર 2, બરાબર, તમારે કરંટ અફેર્સ જે છે તમારું એ એકદમ મજબૂત બનાવવું પડશે. કરંટ અફેર તમારું મજબૂત નહીં હોય તો પાસ નહીં થાવ. હું લખી દઉં તમને સ્ટેમ્પ પેપર ઉપર કે તમારું કરંટ અફેર્સ 0 હશે તો રિઝલ્ટ નહીં આવે. બધા સબ્જેક્ટ કર્યા હશે, કરંટ અફેર્સ નહીં કર્યું હોય તો રિઝલ્ટ નહીં આવે. જ્યાં સુધી કરંટ અફેર્સ નહીં થાય ત્યાં સુધી કાંઈ થશે નહીં. અને એ બી કરંટ તમારે શું કરવું પડશે? લાસ્ટ 6 મહિના હે એનું કરંટ અફેર્સ કરવું પડશે. જે છોકરાનું કરંટ અફેર્સ નબળું એ પાસ નહીં થાય. હું લખી દઉં બરાબર, જેનું કરંટ અફેર્સ નબળું એ પાસ નહીં થાય. તમને એમ થતું હોય સાહેબ કેવી વાતો કરે, હા ચોખવટ, એકદમ ચોખવટ, બરાબર. કરંટ અફેર્સ નબળું નહીં થાવ. જીપીએસસી છેલ્લી જેટલી બી એક્ઝામ લે છે, છેલ્લી 2-3 એક્ઝામ તો 2-3 વર્ષમાં જેટલી એક્ઝામ લીધી છે બધી કરંટ અફેર્સ બેઝ લીધી છે. અને કરંટ અફેર્સ તમારા 3 સબ્જેક્ટ મજબૂત કરે, એ બી કહી દો. કરંટ અફેર્સ તમારા કરવું હોય ને તો તમારા 3 સબ્જેક્ટ મજબૂત કરે. એક તમારે મજબૂત કરે ઇકો, બીજું તમારે મજબૂત કરે સાયન્સ, અને ત્રીજું કરંટ અફેર્સનું કરંટ અફેર્સ તો ખરી. 3 25 માર્કમાં આવે. 25 ગુણ્યા 3 એટલે આ 75 માર્ક્સનું થયું. હેલો, 75 માર્ક્સનું થયું. 6 મહિનાનું કરંટ અફેર્સ તમને 75 માર્ક સુધી પહોંચાડે. વિચારો. ખબર પડી? ખાલી 6 મહિનાનું કરંટ અફેર્સ તમારો સ્કોર ક્યાં પહોંચાડી દેશે. છે ભાઈ, કરવું પડે. બરાબર. નાવ આજે જીસીઆરટી ને એનસીઆરટી કીધા ને એમાં બી તમને અમુક સબ્જેક્ટના જ મળશે. જેમ કે એક તમને મળશે હિસ્ટ્રી, એક આવશે જીઓ અને એક આવશે ઇકો. બીજાના નહીં મળે. બરાબર, એ બી તમને કહી દઉં, બીજાના કોઈના નહીં મળે. સો એ બી વન ઓફ 2 ક્લિયર વસ્તુ તમને સમજાવી દઉં છું કે આ છે જે છે. બરાબર. ચલો, બરાબર. કરંટ અફેર્સમાં શું કરશો તમે એ બી કહી દો. કરંટ અફેર્સમાં તમને જેમ ફાવે તમે મંથલી બી જઈ શકો, વીકલી જઈ શકો, બરાબર. ડેઈલી કરવું હોય તો ડેઈલી તમે કરી શકો, તમારી ઈચ્છા. બરાબર. લાસ્ટ 6 મંથ જોશે. સારામાં સારું કરંટ અફેર્સ આવશે તમારે બે મેગેઝિન બહુ સરસ આવશે, જેમાંથી તમારા ચાન્સીસ બહુ બ્રાઇટ થઈ જાય. બરાબર, બહુ બ્રાઇટ થઈ જાય. એક આવે તમારે લિબર્ટી, આનું કરંટ અફેર્સનું મેગેઝિન બહુ સરસ આવે. અને એક આવે તમારે ઇન્ડિયા બીટ્સ. બરાબર. હા, આ છે ને ઓલ્ડ એનસીઆરટી માં છે. ઓલ્ડ એનસીઆરટી માં તમારે પોલિટી મળી જશે. જી, પોલિટી મળી જશે. બરાબર. ખબર પડી? જી. ગુજરાત આ તમને શું થશે? દેન
ગુજરાતમાં તમારે જે કરંટ અફેર્સ કરવું હોય તો ગુજરાતના પાક્ષિક આવે, બરાબર. તમારે પાક્ષિક વાંચવા પડશે. જી, ગુજરાત સરકાર દર 15 દિવસે એને જે કામકાજ કર્યું છે, બરાબર, 15 દિવસમાં એનો એક રિપોર્ટ રજૂ કરે છે, બરાબર. અને એ રિપોર્ટને પાક્ષિક કહેવામાં આવે. જી હા, આઈસી નું સરસ છે ભાઈ, આઈસી નું સરસ છે. લિબર્ટી નું ઓનલાઈન મળે નહીં, ઓનલાઈન નહીં મળે, બરાબર, ઓનલાઈન નહીં મળે. જી બરાબર. એવું નથી કે હું આ બે સજેસ્ટ કરું એટલે આ જ બે લેવા આવો, તમે કોઈ બી વાંચી શકો. કરંટ અફેર્સ જ હોય. એમાં મોદીજી ચાઇના ગયા તો મોદીજી ચાઇના ગયા જ હોય. પછી યુવા વાંચો, વર્ડ ઇનબોક્સ વાંચો, લિબર્ટી, ઇન્ડિયા બીટ્સ, કઈ બી વાંચો. મોદીજી ચાઇના ગયા એ તો ગયા જ છે ને, તો તમે બદલી થોડું શકો, બરાબર. સો એક તો એ છે. જી હા, એટલે જ તમને કહું છું કે ઇન્ડિયા બીટ્સ ની અંદર તમારે ક્વેશ્ચન્સ જ હોય છે અને એ બેઠા ક્વેશ્ચન પેપરમાં હોય છે. 23 ની જીપીએસસી માં લિબર્ટી માંથી હતા અને 24 ના ક્વેશ્ચન હતા ઇન્ડિયા બીટ્સ માંથી હતા. બેઠા ઓપ્શન બી ચેન્જ નહીં, સેમ ટુ સેમ ઓપ્શન. જી સેમ ટુ સેમ ઓપ્શન, કોઈ ચેન્જ પણ નથી આવતો, બરાબર. જી વિચારો, બરાબર. પાક્ષિક માટે હું તમને સજેશન આપું, જ્યાં પાક્ષિક લખ્યું છે ને ત્યાં તમને, બરાબર. પાક્ષિક માટે તમારે દોડવાની જરૂરિયાત છે નહીં. ગુજરાતમાં જેટલી એકેડમીઓ છે જેની યુટ્યુબ ચેનલ બહુ સરસ છે, બરાબર, એ ઈચ એન્ડ એવરી 15 ડેઝ, દર 15 દિવસે પાક્ષિક ઉપર એક વિડીયો બનાવે. જેવું પાક્ષિક રિલીઝ થાય, બરાબર, એ એક એવો વિડીયો બનાવી નાખે છે પાક્ષિકનો. એટલે એ દર 15 દિવસે જે આવે એ તમારે જોઈ લેવાનું, એટલે તમારું કરંટ અફેર્સ મજબૂત રહેશે. હું હજી તમને એ જ સલાહ આપું છું કે જ્યાં સુધી કરંટ અફેર્સ તમારું નહીં ક્લિયર હોય, માય ફ્રેન્ડ, તૈયારી કરવામાં કચાશ છે, 100% કચાશ છે, બરાબર. કેમ કે મને એટલો ખબર છે કે એક્ઝામ જે છે એ કરંટ બેઝ આવશે, કરંટ બેઝ આવશે, ગેરંટીથી હું લખી દઉં તમને, જાઓ, બરાબર. ચલો, આ સિવાય કોઈ ક્વેશ્ચન્સ ઉઠે છે તમને સ્ટ્રેટેજીમાં? હજી તમને કઈ એસટીએ ની સ્ટ્રેટેજીમાં જાણવી હોય તો? એક સેકન્ડ. ચલો, નહીં, બરાબર. એસટીએમાં તમારું જે લાસ્ટ 6 મંથનું કરંટ અફેર્સ કહું છું, સો તમારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે થી ડિસેમ્બર સુધીનું, બરાબર. મે થી ડિસેમ્બર સુધીનું તમારે જોવું પડશે, બરાબર. એક મહિનો મેં એડવાન્સ રાખ્યો છે મે, બાકી આમ તો જૂન થી શરૂ થશે, બરાબર. જૂન થી કરો તો બી ચાલે, પણ મે થી કરો તો શું તમારી કોઈ કચાશ ન રહે, જે છે એ ક્લિયરન્સમાં રહે, બરાબર. એટલે
ચલો, ખબર પડી કે શું કરવાનું છે, કેટલું કરવાનું છે? ડન. ચલો, તો આપણે તમારું પેલો ટોપિક શરૂ કરીશું. બરાબર, હવે એ આવશે સિંધુ સભ્યતા. બરાબર, ચલો આપણે ભારતના ઇતિહાસથી શરૂ કરી રહ્યા છે અને એમાં પહેલો ટોપિક આપણે ભણી રહ્યા છે એ છે સિંધુ સભ્યતા. આનું બીજું નામ છે હડપ્પા સભ્યતા. આને એક હજી નામથી ઓળખવામાં આવે સિંધુ સરસ્વતી સભ્યતા. બરાબર, આ ત્રણ નામથી આને ઓળખવામાં આવે છે. નાવ આ ત્રણ નામને તમે જસ્ટિફાય બી કરી શકો. બરાબર, સિંધુ સભ્યતા અને આને ત્રણેયને તમે જસ્ટિફાય કરી શકો છો. એક સેકન્ડ. ચલો, આને સિંધુ સભ્યતા એટલે કહેવાય કેમ કે આ સભ્યતા જે છે એ સિંધુ નદી અને એના જળતંત્રમાં વિકસી છે. કોઈ બી સભ્યતાનો જે વિકાસ જે છે, બરાબર, એ નદીઓને કિનારે થાય. કેમ કે નદી બેઝિક જરૂરિયાત પૂરી પાડે, એ છે પાણી. પાણી વગર જીવન શક્ય નથી. આપણા ઘરે 2 દિવસ પાણી ન આવે ને તો આપણે રાડોરાડ થઈ જાય કે પાણી નથી, પાણી નથી. 2 દિવસ શું, 2 કલાક બી ઘરમાં પાણી ન આવે ને તો એ રાડોરાડ થઈ જાય આપણે. બરાબર ને જી? તો આ સભ્યતાઓ જેટલી ડેવલપ થાય છે એ બધી નદીઓને કિનારે ડેવલપ થાય છે. તમે ખુદ વિચારી જુઓ, તમારું કોઈ પણ જે ગામ હશે, હાલ તમે ક્યાંય બેઠા હશો કે તમારું જે ગામ જે છે, બરાબર, એ બી કોઈ એક નદી કાંઠે વસેલું છે. હોય જ, શક્ય જ નથી કે ન હોય. બરાબર, તો નદી એ વસ્તુ છે જે આપણે બેઝિક જરૂરિયાત પૂરી પાડે છે અને એ છે પાણી. પાણી વગર જીવન શક્ય નથી. બરાબર. ચલો, નાવ આ સિંધુ નદી અને એના જળતંત્રમાં આ પૂરેપૂરી સભ્યતા વિકાસ પામી, જેથી આને સિંધુ સભ્યતા કહેવાય. અને હડપ્પા સભ્યતા કેમ કહેવાય? તો કે આને હડપ્પા સભ્યતા એટલે કહેવાય કે 1921માં, 1921માં પહેલી વખત એક સ્થળ શોધવામાં આવ્યું જેનું નામ હતું હડપ્પા. પુરાતત્વ વિભાગના નિયમ મુજબ જે પહેલું સ્થળ મળે એના ઉપરથી પૂરેપૂરી સભ્યતાનું નામ આપવું પડે. 1921માં પહેલું સ્થળ મળ્યું એ હતું હડપ્પા, જેથી આ પૂરેપૂરી સભ્યતાનું નામ શું પડી ગયું? હડપ્પીય સભ્યતા. નાવ ત્રીજું આનું નામ છે સિંધુ સરસ્વતી સભ્યતા. સિંધુ નદી છે ને ભારતના એકમાત્ર આપણા કાશ્મીર પ્રાંતમાંથી નીકળે, રેસ્ટ ક્યાંથી નીકળતી નથી. તો સિંધુ નદીને કાંઠે તમામ સ્થળ વિકસ્યા હોય એવું ન કહી શકીએ. બાકી પાકિસ્તાનમાં જતી રહે છે, ભારતમાં બી પ્લેસ છે. તો એ કઈ નદીને કાંઠે ડેવલપ થયા? તો એ સરસ્વતી નદીને કાંઠે ડેવલપ થયા, જેથી આને સિંધુ સરસ્વતી સભ્યતા બી કહેવામાં આવે. બરાબર. આ સભ્યતાની શોધખોળ કઈ રીતના થાય? બરાબર, તો શું કહેવાય કે સર્વપ્રથમ લાહોરથી કરાચી વચ્ચે રેલવે લાઈન જે છે ની સ્થાપના થતી હતી. બરાબર, જેમાં 2 એન્જિનિયર, બરાબર, 2 એન્જિનિયર વિલિયમ જોન પ્લસ બ્રુન્ટોન, બરાબર, આ 2 એન્જિનિયર જે છે એ શું કરી રહ્યા હતા? રેલવે લાઈન પાથરી રહ્યા હતા. અને ખોદકામ દરમિયાન
એમને એક ઓરડો મળી આવ્યો, બરાબર, ઓરડો મળી આવ્યો. તો આ ઘટના બની, આગળ આને કામકાજ બંધ કરી દીધું, બરાબર, અને ઉપર રિપોર્ટ આપી દીધા, બરાબર, ઉપર રિપોર્ટ આપી દીધા કે આ છે કે આવું થયું, ક્લિયર રહ્યું, બરાબર. તો બી કોઈએ ધ્યાન ન આપ્યું, એટલે એક વ્યક્તિ આવ્યો યુરોપથી, જ્યાંના બધા ફોટા પાડી અને યુરોપમાં પ્રિન્ટ કરાવી, ફોટા પાડવી દીધા અને પ્રેસમાં છાપી દીધા કે આવી કોઈ સભ્યતા હે. તો અચાનક બ્રિટનમાં હોબાળો મચી ગયો, ભારતમાં આટલી મોટી ઘટના થઈ રહ્યા છે, ભારતમાં આપણે મૂકેલા બ્રિટિશ અધિકારીઓ કરે છે શું, ભાન નથી પડતી એને. એટલે આ સમયે એક ભાઈ હતો, બરાબર, એલેક્ઝાન્ડર કનિંઘમ, બરાબર, આણે ભારતમાં પુરાતત્વ વિભાગની સ્થાપના કરી. બરાબર, અને પ્રારંભિક શોધખોળ શરૂ કરી, બરાબર. તો એટલે જ એલેક્ઝાન્ડર કનિંઘમને ભારતીય પુરાતત્વ વિભાગનો પિતા કહેવામાં આવે છે. પછી તો કે કનિંઘમ દ્વારા ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું. એના બાદ નવો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો ડિરેક્ટર આવ્યો, નવો વ્યક્તિ અપોઇન્ટ થયો કનિંઘમ બાદ, એ હતો જ્હોન માર્શલ, બરાબર. જ્હોન માર્શલે પ્રારંભિક ખોદકામ કરાવ્યું અને અવશેષ મેળવ્યા. પણ સૌથી અગત્યપૂર્ણ ક્યારે હે, જ્યારે 1921માં દયારામ સહાની હડપ્પા સ્થળની શોધખોળ કરે, ત્યારથી, બરાબર, ત્યારથી અહીંયા સમજવા જેવું ઉઠે છે. ચલો ડન, ખબર પડી કે શું સ્ટાર્ટ થયું છે અહીંયા. ડન, બરાબર. આ લખો છો તમે, આ લખી રહ્યા છો? હા, તો લખી લો, પેલા લખી લો, બરાબર. લખાઈ જાય એટલે મને કહો, એટલે હું તમને બીજું સમજાવું. યસ, આ લખી લો એટલે હું તમને બીજું સમજાવું, બરાબર. લખાઈ જાય એટલે મને એક વખત ડન કરીને મેસેજ કરજો, બરાબર. ડન, ચલો, બરાબર. તો હવે આના કેસમાં આપણે સમજવાનું શું છે, પાર્ટ 1 સમજવાની શરૂઆત કરીશું, બરાબર. પાર્ટ 1 માં આપણે શું સમજશું, સ્થળ, નદી, શોધક, વર્ષ,
અવશેષ. આ સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. એના માટે હું તમને એક મેપ સમજાવું. બરાબર. જો જો આ ભારતના નકશા જેવું છે. ભારત આવું હોય નહીં. બરાબર. આ તો ખાલી મેં ડ્રો કરી દીધું. હવે આપણે સમજવું છે હડપ્પા અને સિંધુ. બરાબર. તો હડપ્પા સ્થળ છે, સિંધુ નદી છે. તો સિંધુ નદી પહેલા આપણે સમજીએ. પહેલા સ્થળ અને નદી સમજીએ. સિંધુ નદી જે છે અહીંયા ક્યાંકથી નીકળે છે. આ જગ્યાને કહેવાય માન સરોવર. અને અહીંથી આ નદી આવી રીતના નીકળે તો ક્યાં જતી રહે? આપણા મોટા દીકરાના ઘરે પાકિસ્તાનમાં. અને ત્યાંથી ક્યાં જતી રહે? અરબ સાગરમાં. આ નદી કઈ છે? સિંધુ નદી છે. બરાબર. સિંધુ નદીને કાંઠે બધા સ્થળ નથી, એના જળતંત્રમાં છે. તો એને એક નદી આવી રીતના મળે, ઝેલમ. એક આવી રીતના મળે, ચિનાબ. એક આવી રીતના મળે, રાવી. એક આવી રીતના મળે, બિયાસ. અને એક આવી રીતના જાય, સતલજ. બરાબર. આ નદીઓના કાંઠે પૂરેપૂરા સ્થળ વિકસેલા છે. ચલો, તો એમાં પહેલું સ્થળ હતું હડપ્પા. હડપ્પા કઈ નદીને કિનારે છે? તો હડપ્પા રાવી નદીને કિનારે છે. ઝેલમ, ચિનાબ અને રાવી. રાવીમાં અહીંયા આવેલું છે હડપ્પા. હડપ્પા સ્થળ અહીંયા આવેલું છે. બરાબર. આ હડપ્પા. બરાબર. હડપ્પા 1921 માં મળ્યું. પછી એની જ નીચે 1922 અહીંયા એક સ્થળ મળી આવ્યું, મોહેન્જો દડો. પછી એની નીચે સિંધુ નદીને કાંઠે એક બીજું પ્લેસ મળી આવ્યું, ચાંદહુ દડો. પછી એની નીચે ફરી પાછું એક પ્લેસ મળી આવ્યું, કોટ દીજી. અને એક પ્લેસ અહીંયા મળી આવ્યું, બાલાકોટ. એક પ્લેસ અહીંયા છે જેનું નામ છે સૂતકા ગેંડોર. અને એને જે નદી મળે છે એ નદીનું નામ છે દાશ્ક નદી. બરાબર. દાશ્ક નદી. જો આ એ પ્લેસીસ છે જે તમને વારે વારે પેપરમાં પૂછ્યા કરે છે. વારે વારે પેપરમાં આવ્યા જ કરે. બરાબર. આ થયા પાકિસ્તાનના. હવે ભારતની વાત કરીએ. સો ભારતમાં અહીંયા ચિનાબ નદીને કાંઠે એક પ્લેસ આવેલું છે જેનું નામ છે માંડા. સતલજ નદીને કિનારે એક સ્થળ આવેલું છે રોપડ. એક નદી હતી જે આવી રીતના હતી. બરાબર જી. અને આ લુપ્ત થઈ ગઈ. આ નદીનું નામ છે સરસ્વતી. આ નદીને કાંઠે ઘણા પ્લેસ ડેવલપ થયા, જેમ કે હરિયાણામાં રાખી ગઢી, એ જ હરિયાણામાં બનાવલી. આ જ નદીને કાંઠે રાજસ્થાનમાં કાલીબંગન. બરાબર. આ પ્લેસ અહીંયા ડેવલપ થયા. વાત કરીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં 4 પ્લેસ બહુ સરસ છે. બરાબર. બે સેકન્ડ. બરાબર.
બરાબર. જો ગુજરાતમાં 4 પ્લેસ સમજવા જેવા છે. એક આવશે રંગપુર, લોથલ, ધોળાવીરા અને એક આવે સુરકોટડા. બરાબર, આ 4 પ્લેસ. આમાં આ બધા એક એક નદીઓને કાંઠે આવેલા છે. જેમાં રંગપુર જે છે એ આવે છે ભાદર નદી કાંઠે. લોથલ 2 નદીને કાંઠે આવેલો છે, સાબરમતી અને ભોગાવો. ધોળાવીરા જે નદી કાંઠે છે એ નદીનું નામ છે લુણી. બરાબર, લુણી નદીને કાંઠે આવેલો છે. અહીંયા મહારાષ્ટ્રમાં એક પ્લેસ છે જેનું નામ છે દાયમાબાદ, અને એને જે નદી મળે છે એ નદીનું નામ છે પ્રવર. એક પ્લેસ આયા છે મારા શું કહે ઉત્તર પ્રદેશમાં, જેનું નામ છે આલમગીર. બરાબર, અને એને જે નદી મળે છે એ નદી છે હિંડન. બરાબર જી. બરાબર. સો આ થશે તમારા અલગ અલગ પ્લેસીસ. બરાબર, જ્યાં કઈ નદીને કાંઠે કયું સ્થળ આવેલું છે તમને ખબર પડે. બરાબર. નાવ આ ડ્રો કરી લો તો બેસ્ટ વસ્તુ છે. બરાબર, આ ડ્રો કરવું જરૂરી છે, કેમ કે અનફોર્ચ્યુનેટલી તમને એમ લાગે કે નહીં આવે તો સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ઇવન આ મેપ 21 જીપીએસસીમાં બી દેખાઈ ગયો હતો. બરાબર, સો ડ્રો કરી લો બહુ સરસ રીતના. બરાબર, હું તમને થોડો ટાઈમ આપું છું, ડ્રો કરી લો પરફેક્ટલી. બરાબર, અને વન્સ એક વખત થઈ જાય એટલે મને કહો, એટલે હું તમને આમાં હજી થોડુંક સમજવાની ટ્રાય કરીએ. બરાબર, ચલો એક વખત આ ડ્રો કરી લો એટલે આપને ખબર પડી જાય. ચલો, સો આ થઈ જાય ડન તો મને જણાવજો, એટલે આપણે થોડુંક બેઝિક બીજું બી છે એ ક્લિયર કરીએ. બરાબર, ચલો મને એક વખત કન્ફર્મ આપી દેજો. બરાબર, ચલો મને એક વખત જણાવી દેજો. બરાબર, ક્લિયર થાય એટલે.
ચલો ચલો ક્લિયર જ આપી દો, બરાબર. સ્લાઇડ જ તમે જોઈ લો. પૂછી લેજો કોઈ પ્લેસ બીજી નદી કિનારે ન જતું રહે, બરાબર. વળી પાછા ધંધે લાગશો. ડન, બરાબર. ચલો, બરાબર. સો આ જે મેપ જે છે એના આધારે હવે આપણે બેઝિક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. આ મેપ એમને એમ રહેશે, આપણે થોડુંક બીજું સમજીએ. જો જેમ કે આ સભ્યતામાં ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી નજર નાખો તો એના છેલ્લા છેલ્લા પ્લેસ તમને ક્યાં મળે છે, બરાબર. તો સૌથી ઉત્તરમાં જે પ્લેસ આવેલું છે એ છે માંડા. દક્ષિણમાં જે પ્લેસ આવેલું છે, બરાબર, એ છે દાયમાબાદ. પૂર્વમાં સૌથી આવેલું છે એ છે આલમગીર. અને પશ્ચિમમાં જે પ્લેસ આવે એ આવે સૂતકા ગેંડોર, બરાબર. આ છેલ્લા છેલ્લા પ્લેસીસ છે. આનાથી આગળ કશું નથી, આનાથી પાછળ ઉપર નીચે કશું જતું નથી. આ છેલ્લા છેલ્લા પ્લેસ અહીંયા તમારે કમ્પ્લીટલી નીકળી જાય. નાવ જો આ છેલ્લા છેલ્લા પ્લેસ હોય આ બધાની બાઉન્ડ્રી ફિક્સ કર દો તો આ સભ્યતાનો એરિયા મળીએ કે આ સભ્યતાનો એરિયા કેટલો છે, બરાબર. તો આ સભ્યતાનું ક્ષેત્રફળ શું છે તો કે 12,99,900 ચોરસ કિલોમીટર, બરાબર. જી 12,99,900 કિલોમીટર છે. જો આટલા એરિયામાં સભ્યતા ફેલાયેલી હોય તો વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી સભ્યતા કહેવાય, બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી સભ્યતા આ કહેવાશે. નવ આ ક્ષેત્રફળ મળ્યા બાદ એક વખત પેપરમાં એ બી પ્રશ્ન પૂછ્યો હતો કે આ સભ્યતાનો આકાર કેવો છે, શેપ કેવો છે. તો જો એક લાઈન માંડાથી સુતકા ગેંડોર થી દાયમાબાદ, દાયમાબાદ થી આલમગીર અને આલમગીર થી માંડા મૂકીએ તો આ સમચતુષ્કોણીય આકાર આપે છે. તો આનો આકાર થાય સમચતુષ્કોણ. પણ પેપરમાં તમને સમચતુષ્કોણ નહીં આપે, ત્યાં ત્રિકોણ લખેલું હશે અને તમારે ત્રિકોણ ટીક મારવું પડશે. કેમ કે તમારે એનસીઆરટી અને જીસીઆરટી માં હજી સુધી ત્રિકોણ જ ચાલે છે, એટલે તમારે ત્રિકોણ જ ટીક રાખવું પડશે. પૂછે તમને પેપરમાં ત્રિકોણ ઓપ્શન આપેલો છે, ત્રિકોણ જ ટીક મારવાનો છે, બીજું કઈ ટીક મારવાનું થતું નથી. વેરી ક્લિયરલી, બરાબર. ત્રિકોણ ટીક મારીને આવું, બીજું કોઈ ટીક લગાવતા નહીં. દેન આ લખાય એટલે મને કહેજો, મારે એક સ્લાઇડ બદલવી પડશે, બરાબર. વન્સ એકવાર લખી લે એટલે મને કહો, એટલે હું સ્લાઇડ બદલી દઉં તમને, બરાબર.
ડન. ચલો બરાબર. નાવ બેઝિક બીજું સમજીએ. જેમ કે આકાર ક્ષેત્રફળ મળ્યા બાદ આ સભ્યતા કયા વિસ્તારમાં ફેલાયેલી છે? તો ભારતના ઉત્તર પશ્ચિમ દિશામાં ફેલાયેલી સભ્યતા. બરાબર. એ સિવાય કેટલા દેશમાં ફેલાયેલી છે? તો એક તો ભારતમાં દેખાય છે, એક પાકિસ્તાનમાં દેખાય છે અને એક અફઘાનિસ્તાનમાં છે. બરાબર, 3 દેશમાં ફેલાયેલી સભ્યતા છે. આ સભ્યતાનો સમયગાળો શું છે? તો સભ્યતાનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 2650 થી ઈસવીસન પૂર્વે 1750 છે. આને યાદ નહીં રાખતા. 2650 થી 1750 જે છે એને યાદ નહીં રાખતા. બરાબર, કેમ કે ગવર્મેન્ટને બી ખબર નથી. ગવર્મેન્ટ બી ગમે ત્યારે ગમે એ વસ્તુ ઉપર પેલી વાતો કરે છે. ફિક્સ નથી ગવર્મેન્ટ પણ. બરાબર, અને અલગ અલગ બુકમાં અલગ અલગ લખેલું છે. પણ પ્રશ્ન એ છે કે આ સમયગાળો જાણવા માટે કરવું શું? તો આ સમયગાળો જાણવા માટે એક પદ્ધતિ આવે જેને કહેવાય કાર્બન ડેટિંગ પદ્ધતિ. બરાબર, જેમાં કાર્બનનું C14 નામે તત્વ જે છે એ લેવામાં આવે. બરાબર જી. આનાથી તમે કાર્બન ડેટિંગ પદ્ધતિથી કોઈ બી અવશેષ કેટલા વર્ષ જૂનો છે, બરાબર, એની માહિતી મેળવી શકો. કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ જે છે એ અમેરિકાએ કરી છે, ભારતે નથી કરી. બરાબર. વિલી નામે એક શોધક હતો, વિલી, જેણે આ કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધખોળ કરી. આ વર્કિંગ કેમ થાય? તો એમઆરઆઈ મશીન તમે ક્યારે જોયું છે? એમઆરઆઈ મશીન પેલું ભૂંગળા વાળું, આમ ભૂંગળાની અંદર જવા દે. બરાબર, હા. તો આ એના જેવું છે. માની લો ખોદકામ દરમિયાન કોઈ હાડપિંજર હાથમાં આવ્યું અને હાડપિંજર કેટલા વર્ષ જૂનું છે તમારે જાણવું છે. તો એ હાડપિંજરને એમઆરઆઈ મશીનની અંદર જેવું હોય ને અંદર સુવડાવી દે અને કાર્બનનું C14 તત્વ એની અંદર એડ કરી દે. પૂરેપૂરી કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસ હોય છે. બરાબર, એ પ્રક્રિયા પૂર્ણ થાય તો એટીએમમાં કેમ પૈસા પડે ને પરચી બહાર આવે, 5000, 10,000, 2500, 3000 જેવું પાડ્યા એમ. બરાબર, એમ પરચી આવે અને એમાં લખેલું હોય કે આજથી આ અવશેષ આટલા વર્ષ જૂનું છે. જેમાં જૂનામાં જૂનું 2650 અને નવામાં નવું 1750 વાળું મળ્યું આપને. બરાબર જી. નાવ આ સમયગાળો 2650 1750 છે. તો આ સમયગાળા દરમિયાન દુનિયામાં આપણે એકલા જ હતા કે આપણી સાથે કોઈ બીજી સભ્યતા ચાલતી હતી? તો સમકાલીન સભ્યતા ભારતની કઈ કઈ હતી? તો કે મિસ્ર, ચીન અને મેસોપોટેમિયા. આ આપણી સમકાલીન સભ્યતાઓ છે. જ્યારે આપણે હતા ત્યારે આ 3 ભી આપણી સાથે એક્ઝિસ્ટ કરતા હતા. બરાબર. નાવ તમે એવું કહી રહ્યા છો કે આ 2650 થી 1750 માં હાડ પિંજર મળી આવે છે. બરાબર, હાડ પિંજર મળી આવે. તો આ હાડ પિંજર કઈ પ્રજાતિના મળી આવ્યા છે? કઈ પ્રજાતિના મળી આવ્યા છે? બરાબર, એ જોવાનું થશે. પ્રજાતિ ખબર પડે? સ્પીસીસ, પ્રજાતિ કોને કહેવાય? બરાબર, આઈડિયા આવે પ્રજાતિ કોને કહેવાય? જો હું તમને સમજાવું. ઈચ એન્ડ એવરી ખંડ જે છે, કોન્ટિનેન્ટ છે, એની આબોહવા અલગ અલગ છે. બરાબર, અને એ આબોહવાના આધારે માણસના શરીરનો બાંધો બંધાય
અને એ જે અલગ અલગ બાંધાવાળા માણસો દેખાય છે એને પ્રજાતિ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું, હું અહીંયા ઊભો, અહીં મારી બાજુમાં ક્રિસ ગેલ ઊભો અને એની બાજુમાં જેકી ચેન ઊભો. હું, ક્રિસ ગેલ, જેકી ચેન. અમારા ત્રણમાં કઈ તમને ચેન્જીસ, ફરક લાગે? અમે ત્રણ બાજુ બાજુ ઊભા કઈ અલગ દેખાય? નજીક શું દૂરથી ઊભા ને તો અમે ફરક તમને દેખાય આવે, બરાબર? કે અમારા ત્રણમાં કંઈક અલગ છે, બરાબર? ચેન્જીસ છે, અલગ અલગ પ્રજાતિના છીએ. હા, બાજુમાં જે જેકી ચેન છે એ નિગ્રેડ, એ શું કહેવાય કે મોંગોલ સ્પીસીસનો છે, બરાબર? મોંગોલ સ્પીસીસના લોકો કેવાય તો કે રૂપાળા હોય, નીચા હોય, નાની નાની આંખ, નાક, કાન એવું બધું હોય, ચપટું નાક હોય, બરાબર? એની બાજુમાં તમે ક્રિસ ગેલ જો, જે નિગ્રેટો સ્પીસીસનો છે, બરાબર? આ ઊંચો તાળ જેવો કાળિયો ઘુંઘરાળા વાળું ઉષ્ટપુષ્ટ શરીર. એની બાજુમાં હું ઊભો, નાના જેટલો રૂપાળો, નાના જેટલો કાળો, નાના જેટલો નીચો, નાના જેટલો ઊંચો, મિડ રેન્જનો માણસ. તો હું પ્રોટો ઓસ્ટ્રેલિયન છું, બરાબર? માય ફ્રેન્ડ, તમે બી પ્રોટો ઓસ્ટ્રેલિયન જ છો. હા, તમને ન ખબર હોય તો કહી દો, તમારી સ્પીસીસ જે છે પ્રોટો ઓસ્ટ્રેલિયન છે, બરાબર? જી, સો વેરી ક્લિયરલી, બરાબર? તમને કહી દો જી. તો અહીંયા કઈ કઈ પ્રજાતિના મળી આવે છે? તો અહીંયા તમને એક દ્રવિડ, એક મોંગોલ, એક આલ્પાઇન, એક મધ્ય એશિયાઈ અને એક પ્રોટો ઓસ્ટ્રેલિયન. જી, આ 5 પ્રજાતિના તમને પ્રજાતિના હાડપિંજર મળે છે, બરાબર? તો આ થઈ તમારે પ્રજાતિ, કે કઈ કઈ પ્રજાતિ મળે છે. નવ સિંધુ સભ્યતા જે છે એનું થોડુંક શોધખોળ વિશે સમજીએ. ઇતિહાસકારો અને પુરાતત્વ વિભાગના મત અનુસાર હજી સુધી સિંધુ સભ્યતાની શોધખોળ માત્ર 3% થઈ છે, ઓનલી 3%, જેમાં કુલ 2800 સ્થળ છે, બરાબર? 2800માં 1000 થી વધારે ભારતમાં છે, બરાબર? જી, ભારતમાં બી સૌથી વધારે 100 થી વધારે સ્થળ આપણા સ્ટેટમાં છે, ગુજરાતમાં, જે સૌથી વધારે છે, બરાબર? અફઘાનિસ્તાનમાં એક જ સ્થળ આવેલું છે, રેસ્ટ બધા ક્યાં છે? પાકિસ્તાનમાં છે સ્થળ, બરાબર? તો 2800 સ્થળ, એમાંથી 1000 ભારતમાં, અને ભારતમાં સૌથી વધારે કયા સ્ટેટમાં? ગુજરાતમાં છે. હવે સિંધુ સભ્યતાની અંદર તમે હજી એક વસ્તુ સમજી શકો, સિંધુ સભ્યતામાં શું જોવા ન મળતું? કેટલી વસ્તુ જે છે એ સિંધુ સભ્યતામાં તમને જોવા મળતી નથી. તો સિંધુ સભ્યતામાં એક તો તમને નથી જોવા મળી ગાય, એક નથી જોવા મળ્યો ઘોડો, એક નથી જોવા મળ્યો ક્યારેય સિંહ. આ 3 નથી જોવા મળ્યા, બરાબર? પછી તમને નથી જોવા મળ્યા રથ, નથી જોવા મળ્યા આરા વાળા પૈડા, નથી જોવા મળ્યા ક્યારેય હથિયાર. પર ઓજાર મળે છે, હથિયાર નથી. દેન નથી તમને જોવા મળ્યા ક્યારેય મંદિર, નથી જોવા મળ્યા ક્યારેય મહેલ, નથી જોવા મળ્યું ક્યારેય લોખંડ, બરાબર? જી, આટલી વસ્તુ તમને સિંધુ સભ્યતામાં જોવા મળતી નથી. સો આ સિંધુ સભ્યતાની બેઝિક ઇન્ફોર્મેશન છે. આની સેન્સ તમને આવે ને તો હું તમને અવશેષોની ચર્ચા સમજાવી શકું, બરાબર? અવશેષોની ચર્ચા આના શરૂ થશે, બરાબર? ચલો, આ લખાઈ જાય એટલે મને કહેજો, બરાબર?
ચલો લખાઈ જાય એટલે મને કહેજો. ડન ડન. બરાબર. સો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ તમારે સિંધુ સભ્યતા બાબતે. ચલો હવે આપણે અવશેષોની ચર્ચા કઈ રીતના થશે તો આપણે એક એક સ્થળ લેતા જશું. એક એક સ્થળ જે છે એની શોધ કોણે કરી છે, કયા વર્ષમાં કોણે કરી છે અને અવશેષ શું મળ્યા છે. અવશેષની ડીપમાં ચર્ચા કરીશું કે અવશેષ શું છે. બરાબર. આમાં કોઈને હજી ક્વેશ્ચન થાય છે? હાજી 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 પૂછો. હાજી પૂછો તમ તારે શું ક્વેશ્ચન છે? કાવના પુરાવા મળ્યા નથી તો શું? એક સેકન્ડ. કાવના પુરાવા મળ્યા નથી તો ક્વેશ્ચન તમારો અહીં મને થોડોક બ્લર થઈ જાય છે. એક સેકન્ડ. ના ના એક્ઝિસ્ટન્સમાં છે. ગાય અને ઘોડો જે મેં લખેલા છે એ સિંધુ સભ્યતાના લોકોએ જોયા છે. બરાબર. પણ એને ક્યારેય પાડ્યા નથી, પાલતુ પશુ તરીકે નથી રાખ્યા. મારું કેવું એમ છે. અહીંયા સિંધુ સભ્યતાના લોકોએ ઘોડો જોયો નથી એવું નથી, ઘોડો જોયો છે, ગાય બી જોઈ છે, પણ આ બંનેને ક્યારેય પાલતુ પશુ નથી રાખ્યા. બરાબર. એક્ઝિસ્ટન્સ છે બરાબર. એવું નથી કે આ પ્રાણી જ નહોતું, પ્રાણી હતું, છે બરાબર, પણ એઝ એ પાલતુ પશુ ક્યારે નથી લીધું. બરાબર. એમ મારું કેવું છે. ચલો બરાબર. તો અહીંયા તમારું જે બેઝિક ઓવરવ્યુ છે એ પૂરું છે. હવે આપણે એને સમજવાનું થશે, પણ એ આપણે પોસિબિલિટી નેક્સ્ટ સેશનમાં જ રાખીએ. બરાબર. આ સેશનમાં આટલું સમજ્યું છે એ બી સરસ છે. બરાબર. નેક્સ્ટ સેશનમાં આપણે વન બાય વન સ્થળ ઉઠાવતા જશું, સમજતા જશું. ડેમો સેશન જે આ જે હિસ્ટ્રીનો હતો, કાલે તમે જીઓગ્રાફીનો જોયો હશે. બરાબર. નેક્સ્ટ તમને આર્ટ એન્ડ કલ્ચરનું મળી જશે, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, બરાબર, જીઓગ્રાફી, આ બધાના તમારા આવતા છે. ડેમો સેશન શરૂ થઈ ગયા છે. બધા જ ફેકલ્ટીઝ આવી જ રીતના જશે, આવી જ રીતના તમને ભણાવશે. બરાબર. તમને ડેમો સેશન અટેન્ડ કરતા જાઓ. તમે તમારા ફ્રેન્ડ જે છે એને બી સજેસ્ટ કરી શકો, ડેમો જોવો હોય તો જોઈ શકે. બરાબર. અને એડમિશનની પ્રક્રિયા બી શરૂ થઈ ચૂકેલી છે. તો એડમિશન બી તમે પોસિબલ હોય, તમને ફાવે એટલે એડમિશન તમે કન્ફર્મ કરી લો. બરાબર. આવી જ રીતના ભણાવવાનું થશે, આવી જ રીતના આવશે. બરાબર. ચલો ડેમો સેશન 7 દિવસ સુધી ચાલશે. 2 થયા છે, હજી 5 દિવસ હજી આવશે. બરાબર. ડેમો. ચલો કોઈ ક્વેશ્ચન્સ છે? કોઈ ક્વેશ્ચન્સ? નો 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 સર. ચલો સો મોસ્ટ પ્રોબેબલી અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. બરોબર. ચલો થેન્ક યુ સો મચ. બરાબર. ફરી પાછા મળીશું, નેક્સ્ટ વીકમાં આવશું. બરાબર. અને આપણે ફરીથી નવી ચર્ચાઓ કરીશું. બરાબર. આજે આપણે લખ્યું છે એ તમને PDF થ્રુ મળી જશે, જેટલું લખ્યું છે એટલું. બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ક્વેશ્ચન્સ હોય લાસ્ટ મોમેન્ટ ઉપર? બરાબર. આ જેટલું લખ્યું છે પીપીટી PDF સ્વરૂપે તમને મળી જશે. બરાબર. ગ્રુપમાં આવી જશે. ચલો.
ડન. ચલો ફરી નેક્સ્ટ વીકમાં મળીશું. બરાબર, પોસિબલ હશે હું મટીરિયલ હેન્ડ ઓવર કરી દઈશ તમને પહેલા, પછી આપણે એને સમજશું. બરાબર, ચલો થેન્ક યુ. બરાબર. નહીં નથી કર્યું.